વાહ. અને હવે આ જે વ્યસને ચડી ગયો કે તમે કીધું એ તો હવે ઘોડો છૂટી ગયો, એને પાછો વાળવા શું કરવું? કંટ્રોલ, બીજું કાંઈ નહીં. તારા દીકરા જે કરું કઈ, મારો પૈસો તો પ્રેમ સગવડતામાં સારા કામમાં જ વપરાશે. વાહ. મારો પૈસો તને વાપરવા નહીં મળે દીકરા. મારા પૈસે તું પૈસા વાળો બન, એના માટે આ મળીશ. પણ મારા પૈસે એશ કરવા માટે નહીં. મા બાપને કડવો ઘૂંટડો પીવો જ પડશે. પણ પછી તો છોકરાઓ કહે છે હું મરી જઈશ, હું સુસાઇડ કરીશ. તો બહુ સારું. ક્યાં બહુ તમે બહુ જબરો જવાબ આપો છો. બહુ સારું. સભાનતાથી કહો છો. સભાનતાથી બહુ સારું. આ તમારે આખી જિંદગી પીડાવવું હા. અને આખી જિંદગી ભોગવવું, એવું કઈ થાય બાય નહીં. તમે ટેન્શન કરવાની જરૂર નથી. તમે એવું નહીં થાય, ખાલી ડરાવશે. ડર, પણ એટલી તૈયારી રાખવી પડે. છોકરાને સુધારવું હોય તો ભાઈ, કેન્સર થયું હોય ને તો બાપ જુઓ, બાપ અહીં ડોક્ટર હોય ને તો પગે કાપી નાખે ને જીભી કાપી નાખે ને મોઢું કાપી નાખે. તો ખાલી આ તો કંટ્રોલ કરવાનું. કંટ્રોલ કરવાની વાત. એટલે તમારી દ્રષ્ટિએ ડ્રગ્સ છોડાવવા, વ્યસન છોડાવવા મા બાપે છોકરાઓને મા બાપના કારણે સીધા છે. હું તમને બહુ સભાન